કડી પંથકમાં છેલ્લા 5 દિવસમાં 15 ઇંચ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ છે। ચોમાસા પહેલાં નર્મદા વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલની કાસની યોગ્ય સફાઈ ન કરાતા કડી શહેરનું પાણી નરસિંહપુરા ગામની સીમમાં ફરી વળ્યું હતું। તંત્રની આ બેદરકારીના કારણે 150 થી 200 વીઘા જમીનમાં ઢીંચણસામાં પાણી ભરાતા ડાંગર, કપાસ, મરચી સહિતનો ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। પ્રતિ વીઘે ₹20,000 લેખે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ ન થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ જેસીબી વડે માઇનોર કેનાલ તોડીને ખેતરોમાંથી પાણી બહાર કાઢવાની ફરજ પડી હતી। ખેડૂતોએ હવે તુરંત સર્વે કરી વળતર આપવાની અને કાસની જગ્યાએ મોટા નાળા બનાવવાની માંગ કરી છે। મૈકુબપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં નિયમોનું ઉલ્લંઘન કરી કારોબારીની જાહેરાત કરાઈ હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। આ અંગે મંડળીના સભાસદોએ દૂધસાગર ડેરીના ચેરમેન અને એમડીને લેખિત રજૂઆત કરી છે। સભાસદોના જણાવ્યા મુજબ નિયમ મુજબ 14 દિવસ પહેલાં એજન્ડાની જાણ કરવાને બદલે માત્ર એક જ દિવસ અગાઉ નોટિસ બોર્ડ પર જાહેરાત મુકાઈ હતી। બાદમાં પ્રાથમિક શાળા ખાતે એસએમસીની બેઠક ચાલતી હતી ત્યારે માત્ર 20-25 લોકોની હાજરીમાં જ ઉતાવળે સભા આટોપી લેવાઈ હતી। ચૂંટણી પ્રક્રિયા વગર મનગમતા સભ્યો પસંદ કરી લોકશાહીનું ગળું ગોંટાયું હોવાનો આરોપ લગાવી સભાસદોએ આ સભા રદ કરી નિયમ અનુસાર ફરીથી નવી સાધારણ સભા યોજવાની ઉગ્ર માંગ કરી છે। મહેસાણા એસઓજી પોલીસે સતલાસના વિસ્તારમાંથી એક્ટિવા પર ગાંજાની હેરાફેરી કરતા ઊંઝાના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે રોહિતસિંહ ચૌહાણ અને સુનિલકુમાર ઠાકોર નામના આરોપીઓ પાસેથી 48,050ની કિંમતનો 0.961 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો કબજે કર્યો છે। પોલીસે ઘટના સ્થળેથી ગાંજા ઉપરાંત એક્ટિવા અને મોબાઈલ ફોન મળીને કુલ ₹81,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે સતલાસના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક અધ્યક્ષ નીલમ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 26 મુખ્ય અને 5 વધારાના મળીને કુલ 31 વિકાસલક્ષી કામોને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, મોટરો અને જનરેટર ખરીદી, વરસાદી પાણીના નિકાલ તથા રસ્તાઓની મરામત જેવા નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ સંબંધિત નિર્ણયો લેવાયા હતા। આ ઉપરાંત પોલીસ સ્ટેશન માટે જગ્યાની ફાળવણી, ડીવીઆરની ખરીદી અને રોટલિયા હનુમાનથી ઊંઝા 3 રસ્તા સુધીના રોડનું કામ ઝડપથી પૂરું કરવા માટે પહોળાઈ ઘટાડીને 700 મીટર કરવાનો નિર્ણય કરાયો છે। વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની ખાલી પડેલી બેઠક માટે મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। સવારથી જ ગુરુકુળ, પીજે ચાવડા સ્કૂલ સહિતના 6 મતદાન મથકો પર 6,676 મતદારો ઉત્સાહભેર મતદાન કરતા નજરે પડ્યા હતા। નગરસેવક દીપક મોદીના અવસાન બાદ ખાલી પડેલી આ અનામત બેઠક પર ભાજપના નીતિન મોદી અને કોંગ્રેસના શૈલેષ રાવળ વચ્ચે સીધો જંગ જામ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતા મતદાન દરમિયાન બંને પક્ષના ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે।